હવે વાત કરીએ અમદાવાદના બજેટની તો ભારતના રાજ્યો કરતા પણ મોટું અમદાવાદનું બજેટ। જી હા, 17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું। અમદાવાદ મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું। મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયું આ ડ્રાફ્ટ બજેટ। સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું। મુખ્ય 8 મુદ્દાઓ પર ફોકસ કરવામાં આવ્યું। બજેટ તૈયાર કરાયું, તેમાં બેઝિક સર્વિસ, સસ્ટેનેબિલિટી, હેરિટેજ માટે જોગવાઈ કરવામાં આવી, ઈઝ ઓફ મૂવમેન્ટ, ઇન્ક્લુઝિવ સિટી માટે જોગવાઈ કરવામાં આવી, સિટી બ્યુટિફિકેશન, ગવર્નન્સ, સિટીઝન સેન્ટ્રિક ફેસિલિટી માટે જોગવાઈ કરવામાં આવી, તો કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ખાસ જોગવાઈ મૂકવામાં આવી। નવા 6 અને 5 મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે 211 કરોડની ફાળવણી કરવામાં આવી। 5 જીમ, 3 સ્વિમિંગ પુલ, 35 પ્લેગ્રાઉન્ડ માટે 100 કરોડથી પણ વધુની જોગવાઈ કરવામાં આવી। તો જાહેર પરિવહન 100% ઇલેક્ટ્રિક કરવાનું એએમસીનું આ વખતનું આયોજન। એલિવેટેડ કોરિડોર બનાવવા માટે 1000 કરોડની ફાળવણી કરવામાં આવી। નહેરુનગરથી લઈને શિવરંજની થઈ ઇસ્કોન બ્રિજ સુધી બનશે કોરિડોર। ફાટક મુક્ત અભિયાન હેઠળ 775 કરોડની જોગવાઈ કરવામાં આવી। ગેરતપુર, વટવા, વિંજોલ, પુનિતનગરને ફાટક મુક્ત કરવાની જોગવાઈ કરવામાં આવી। મણિનગર અને સરખેજ રેલવે ક્રોસિંગને ફાટક મુક્ત કરવા માટે પણ જોગવાઈ કરવામાં આવી। તો ફ્લાયઓવર બનાવવા માટે બજેટમાં 225 કરોડની જોગવાઈ કરવામાં આવી। મેમકો, કઠવાડા, ચાંદોડિયા ખાતે ફ્લાયઓવરની જોગવાઈ કરવામાં આવી બજેટમાં। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 2025-26નું સુધારેલ અંદાજ અને 2026-27નું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કર્યું છે અને એમાં ખાસ કરીને આપણે અલગ અલગ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। આ બજેટ જે છે આ બજેટના પ્રોસેસ પણ ખૂબ ઉત્તમ તરીકે થાય, પાર્ટિસિપેટરી બજેટ અને તમામ સ્ટેક હોલ્ડરના સાથે રહીને આ બજેટ આપણે કર્યું છે। આ બજેટમાં આ વખતના ખાસ એના ઉપર ફોકસ કર્યું છે કે લોકોના જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ અલગ અલગ વોર્ડમાં, અલગ અલગ ઝોનમાં અલગ અલગ પ્રકારનું હોય છે। એટલે જે જગ્યામાં જે પ્રકારના લોકોના પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે જે બેસિક સર્વિસીસના બાબતો છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે। આનંદ એ વાતની છે કે અમદાવાદ શહેર જે છે એ કોમનવેલ્થના સેન્ટિનરી એડિશનના ગેમ્સ માટે 2030 માટે એ હોસ્ટ સિટી તરીકે ચયન થયા છે। એના માટે અમદાવાદ શહેરમાં અલગ અલગ જે બજેટના ભાગ તરીકે આપણે પ્રોજેક્ટ્સ લેવામાં આવ્યું છે। ખાસ કરીને સસ્ટેનેબિલિટી, ઇન્ક્લુઝિવિટી અને ફ્યુચરિસ્ટિક સિટી તરીકે ઉભરે એના માટે આ બજેટનું મેઇન ફોકસ રહ્યું છે। આ વખતના બજેટમાં એક એલિવેટેડ કોરિડોર આપણે નહેરુ બ્રિજથી લઈને શિવરંજની થઈને આપણા ઇસ્કોન સુધી એક એલિવેટેડ કોરિડોર આમાં પ્રપોઝ કર્યું છે। એના સાથે સાથે વકીલ સાહેબના બ્રિજથી લઈને ઘુમા સુધી એક બીજા સેક્શન એલિવેટેડ કોરિડોરનું આપણે પ્રપોઝ કર્યું છે। અમદાવાદ શહેરમાં સસ્ટેનેબિલિટી માટે આપણા લગભગ 42 જેટલા લેક્સના લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ થાય વિથ ગાર્ડન્સ એના માટે પ્રપોઝ કર્યું છે। 30 જેટલા રોડને આપણે થીમેટિક રોડ સાથે વિથ પ્રોપર પ્લાન્ટેશન, પ્રોપર ફ્લાવર બેડ એના માટે વ્યવસ્થા કરવામાં આવ્યું છે। એના સાથે સાથે ટ્રાન્સપોર્ટ અને ટ્રાફિક માટે મેજર પગલાં જે છે આ બજેટમાં આપણે પ્રપોઝ કર્યું છે। ગઈ વખતનું ડ્રાફ્ટ બજેટ લગભગ 14,001 કરોડ હતું, જે આ વખતે આપણે 17,018 કરોડ રૂપિયા આપણે રાખ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વખતે સૌથી મેક્સિમમ કેપિટલ પ્રોજેક્ટ લગભગ 11,000 કરોડ રૂપિયાનું ખર્ચ આ વખતે કરીને લોકોના માળખાકીય સુવિધા હોય, લોકોના બિનમાળખાકીય સુવિધા હોય, આના માટે ખૂબ સુંદર કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તમામ લોકોએ કરી છે। અને મને આનંદ છે કે આ વખતના જે બજેટ છે એ બજેટ એને આગામી સમયમાં તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તમામ બાબતોને ફોકસ કરે એ રીતે વ્યવસ્થાપન। જે વરસાદી પાણીના નિકાલ માટે અમદાવાદ શહેર માટે એક ફ્લડ પ્રૂફ સિટી તરીકે ડેવલપ થાય
એના માટે આપણને એનડીએમએ ફેઝ 1 નું ભારત સરકારશ્રીનું ગ્રાન્ટ મળેલ છે, જેનાથી ફેઝ 1 નું કામગીરી અત્યારે ચાલે છે. ફેઝ 2 અને ફેઝ 3 કામગીરી માટે આપણે પૂરેપૂરું એક માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પાણી નહીં ભરાય અને ઝડપથી પાણીનો નિકાલ થઈ જાય અને એ પાણી લેકમાં જાય એના માટે લેકના જે સરફેસ ડ્રેનેજનું વ્યવસ્થા એનું અને તમામ લેક્સના ઇન્ટરલિંકિંગનું વ્યવસ્થા એમાં કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં જેટલા પણ ગાર્ડન છે એ સ્પોન્જ પાર્ક તરીકે અલગ અલગ જગ્યા ઉપર જ્યાં પણ પાણી ભરાય છે ત્યાં ડેવલપ થાય. નેચર બેઝડ સોલ્યુશન માટે પણ આમાં ફોકસ કર્યું છે. અમદાવાદ શહેરમાં જે મુખ્ય પોઈન્ટ છે, મુખ્ય જગ્યાઓ છે, દાખલા તરીકે ફાયર સ્ટેશન હોય કે બીઆરટીએસ સ્ટેન્ડ હોય, એ તમામ ફ્લડ પ્રૂફ તરીકે થાય એના માટે માસ્ટર પ્લાન રચના કરવામાં આવ્યું છે અને આ બજેટમાં એનું લગભગ 643 કરોડથી વધારે રકમ જે છે એ નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે.